નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ભાવનગર શહેરમાં ગઈકાલે પ્રેમ લગ્નના મામલે બનેલી એક સનસનાટીભરી ઘટનામાં પરિવારને રૂમમાં પૂરીને માર્યો, જમાઈને માર્યા, દીકરીને ટીંગાટોળી કરીને લઈ ગયા, ધડ બલાટી બોલી ગઈ। આવી એક ઘટના શિક્ષિત પરિવારમાં બનવા પામી છે। જ્ઞાતિએ પટેલ અને બ્રાહ્મણ આ બે જ્ઞાતિઓનો આ ઘટનામાં ઉલ્લેખ થયો છે। એક મહિલા કે જેને ગંભીર ઇજાઓ થઈ છે તેને સયોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેને પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી છે। માયાબેન હિતેશભાઈ ઉપાધ્યાય નામની આ મહિલા કે જે મૂળ ઢસા પાસેના રસનાળ ગામની છે, આ મહિલાનું કહેવું છે કે ગઈકાલે તેઓ ઇસ્કોન ક્લબમાં જે ગેટ નંબર 3 છે, ઇસ્કોન વિસ્તાર છે ત્યાં તે ગેટ નંબર 3ના એક મકાનમાં આવ્યા હતા। તેમના દીકરાએ લવ મેરેજ કર્યા હતા। કોઈ પરબતભાઈ મોરડિયા નામના વ્યક્તિની દીકરી સાથે તેમના લવ મેરેજ થયા હતા। પરબતભાઈ કોઈ શાળામાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે। આ લોકોને ઘરે બોલાવ્યા જમવા માટે થઈને પરબતભાઈને એ લોકોએ, અને પછી રૂમમાં પૂરીને માર્યા। બેનને માર્યા, તેના પતિને માર્યા, દીકરાને માર્યા અને દીકરીને ઉપાડીને લઈ ગયા। આવી બેનની વાત છે કરવાની। આ મામલે ગઈકાલે રાત્રે જ મીડિયા જગતમાં પણ ભારે હલચલ મચી જવા પામી હતી। આજે ગુજરાત છાયાએ પોતાના અખબારમાં પણ આ સમાચારો વિસ્તૃત પ્રસિદ્ધ કર્યા છે। અહીં સવાલ એ છે કે ભોગગ્રસ્ત મહિલા કે જે ઈજા પામી છે તેનું કહેવું છે કે તેમને આ લોકોને પહેલાં પોતાને ત્યાં જમવા બોલાવ્યા હતા, વાતચીત થઈ હતી। 1 મહિના પહેલાં જ લગ્ન કર્યા હતા, પ્રેમ લગ્ન થયા હતા। દીકરી પટેલની છે, દીકરો બ્રાહ્મણનો છે। લવ મેરેજ કર્યા બાદ બંને પરિવારો વચ્ચે કોઈ પણ જાતની માથાકૂટ પણ હતી નહીં, પરંતુ ગઈકાલે પરબતભાઈ મોરડિયાએ આ લોકોને પોતાના ઘરે જમવા બોલાવ્યા અને પછી 500 થી 10-15 જણ લોકોને બોલાવીને આ પરિવારને માર માર્યો અને તેમાં દીકરીને ટીંગાટોળી કરીને લઈ ગયાની પણ મહિલાએ આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। પ્રેમ લગ્નમાં કેવા કરુણ અંજામો આવે છે અને પરિવારને પણ કેટલું ભોગવવાનું આવે છે તેનો આ પુરાવો છે। સામાન્ય રીતે દીકરા દીકરીઓ પ્રેમ લગ્ન કરે તેમાં વાંધો હોતો નથી, પરંતુ પરિવારની સહમતિ થાય તો વધુ સારું। અન્યથા આ પ્રકારની ચિંતાજનક ઘટનાઓ બનતી રહે છે કે જેમાં અકારણ માતા પિતા પણ લાચાર થઈ જાય છે અને આ પ્રકારની ઘટનાઓથી સમાજમાં તેમની પ્રતિષ્ઠાને પણ નુકસાન થાય છે। દીકરા દીકરીઓએ આ સંદર્ભે હવે થોડું ગંભીરતાથી વિચારવાની જરૂર છે। ઉપાધ્યાય માયાબેન હિતેશભાઈ, મારા બાબાએ લવ મેરેજ કર્યા હતા પરબતભાઈ મોરડિયાની બેબી સાથે 1 મહિના પહેલાં। હવે એ લોકો અમારે ઘરે આવી ગયા, 2 વાર જમી ગયા, બધું સમાધાન થઈ ગયું। અત્યારે એને અમને સમાધાન માટે બોલાવ્યા હતા કે તમે 4 જણા આવો, અમે 4 જણા છીએ। અમને 4 જણાને બોલાવી અને પછી પાછળથી એને 15-20 જણાને બોલાવીને અમને માર્યા। મારા છોકરાને પાઇપે મારતા હતા, મને પાડી દીધી, મારો પગ ભાંગી નાખ્યો અને મારી વહુને એ લઈ ગયા, છોકરાની વહુને। એના પરબતભાઈ, એના પપ્પાએ, છોકરીના પપ્પાએ, એની મમ્મી, એના ફુવા, એની ફઈ બધા હતા અને બીજા બહારથી બોલાવ્યા હતા એને 15 જણા હતા। આ ઇસ્કોન મેગા સિટીમાં ગેટ નંબર 3માં અમે રસનાળા, ઢસા આગળ રસનાળા આવ્યું ત્યાંના છે। અમને સમાધાનના અર્થે જમવા બોલાવ્યા હતા ભાઈ, કેમ કે એ લોકો અમારા ઘરે જમી ગયા હતા, 2 વાર આવી ગયા, કારવી ગયા તો કે તમે આવો એમ। આપણને એમ થાય શિક્ષિત વર્ગ છે, પણ આવો શિક્ષિત વર્ગ, એના પપ્પા આચાર્ય છે, પ્રિન્સિપલ સ્કૂલના ઓલા છે, ટ્રસ્ટી છે, પરબતભાઈ મોરડિયા। અમને મહિના દિવસથી ટોર્ચર કરતા હતા, તમે આવો, પણ પછી છોકરા નહીં નહોતા આવતા। હવે છોકરીને અત્યારે એ કે તમે આવો તો અમે કાલ આવ્યા, એના 8 દિવસથી ફોન આવ્યા હતા અને એ છોકરીને બિચારીને ટીંગાટોળી કરીને લઈ ગયા અમારી વહુને। ઘરની અંદર બન્યું ભાઈ, બારણું બંધ કરીને અમને પૂરીને માર્યા।